વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન અને પ્રાચીન શહેર વડનગર નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ થયું છે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ પ્રવાસીઓને 2500 વર્ષની ઐતિહાસિક યાત્રાનો અનુભવ કરાવશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરાયું છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. 298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ 4 માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ મ્યુઝિયમના મકાનમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી 5,000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે વડનગરના 2,500 વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો સાથે આ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસ અને સંસ્કૃતિના શોખીનો માટે એક ખાસ ભેટ છે. પ્રવાસીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષોનો અનુભવ પૂરો પાડવા માટે એક કાયમી શેડ બનાવવામાં આવ્યો છે, તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. મ્યુઝિયમમાં 3 ફ્લોરમાં 7 ગેલેરી છે, પણ એમાં 3 ગેલેરી મહત્વની છે, જેમાં શહેરમાં શું મહત્વનું છે એ તમામ વસ્તુ નિહાળી શકાય છે. મૌર્ય કાળથી લઈને અત્યાર સુધીની તમામ વસ્તુ આ 3 ગેલેરીમાં નિહાળી શકાય છે. વડનગરનું મહત્વ દરેક કાળમાં રહ્યું છે. અહીંના વિદ્વાનોની ડિમાન્ડ દરેક કાળમાં રહી છે. આ મ્યુઝિયમમાં વડનગરનો આખો ઇતિહાસ નિહાળી શકાશે. ત્યારે આજે મ્યુઝિયમ ઉપરાંત પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ પણ કરાયું છે. 72 કરોડના ખર્ચે નિર્માણ થયેલા પ્રેરણા સંકુલને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે, તો ખેલાડીઓને અત્યાધુનિક તાલીમ સુવિધા મળી રહે તે હેતુ સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ ઇન્ડોર સ્પોર્ટ્સની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.